મુદાલિયર પંચની વાત છે ભાઈ. આ પંચને ઓકે, જે રાધાકૃષ્ણન પંચ હતું ને એને યુનિવર્સિટીની વાત કરી, કોલેજોની વાત કરી, પણ આ મુદાલિયર પંચે માધ્યમિક શિક્ષણની વાત કરી છે. સમજો, આમ તમારે યાદ રાખવાનું. રાધાકૃષ્ણન પંચ જે છે એને ઉચ્ચ શિક્ષણની વાત કરી, જ્યારે મુદાલિયર પંચ જે છે એને માધ્યમિક શિક્ષણની વાત કરી. ક્યારે આવ્યું હતું ભાઈ મુદાલિયર પંચ? 1952-53 માં આવ્યું હતું. 1952-53 માં આવ્યું હતું ભાઈ. નિયુક્ત કરનાર કોણ હતું ભાઈ મુદાલિયર પંચમાં? ભારત સરકારે નિયુક્ત કર્યું હતું. કોના અધ્યક્ષતા નીચે? તો કે ડોક્ટર એ લક્ષ્મણ સ્વામી મુદાલિયર. આખું નામ યાદ રાખશું, ડોક્ટર એ લક્ષ્મણ સ્વામી મુદાલિયર. લક્ષ્મણ સ્વામી મુદાલિયર તે સમયે મદ્રાસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર હતા. આ જે છે આ કોણ? લક્ષ્મણ સ્વામી મુદાલિયર છે. એ ક્યાં શું કામ કરતા હતા? તો કે જે મદ્રાસ યુનિવર્સિટી હતી, કઈ યુનિવર્સિટી? મદ્રાસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર હતા. નેક્સ્ટ જોઈએ, કારણ શું છે ભાઈ? સ્વતંત્રતા પછી ભારતે શિક્ષણના ક્ષેત્રમાં નવી નીતિઓ ઘડવાનું શરૂ કરી દીધું હતું. પહેલું પંચ તો આવ્યું, પણ એમને માત્ર ને માત્ર ઉચ્ચ શિક્ષણની વાત કરી, માધ્યમિક શિક્ષણની વાત કરી નહીં. રાધાકૃષ્ણન આયોગે ઉચ્ચ શિક્ષણ ઉપર ધ્યાન આપ્યું હતું, જ્યારે અહીંયા માધ્યમિક શિક્ષણ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું નહોતું. કોને ધ્યાન નહોતું આપ્યું માધ્યમિક શિક્ષણ ઉપર? રાધાકૃષ્ણન પંચે. તો કોને ધ્યાન આપ્યું માધ્યમિક શિક્ષણ ઉપર? મુદાલિયર પંચે. તે સમયે માધ્યમિક શિક્ષણમાં ભીડ, ગુણવત્તાની ઘટ, વિષયોની અસંતુલિત પસંદગી, રોજગાર સાથે સંકળાયેલા અભ્યાસોનો અભાવ હતો. એટલા માટે તો મુદાલિયર પંચ આવ્યું, આ બધું સુધારવા હતું. મુખ્ય હેતુ શું હતો? તો કે માધ્યમિક શિક્ષણની હાલત સુધારવાની છે. માધ્યમિક શિક્ષણની જે હાલત કથળી ગઈ છે એને સુધારવાની વાત કરે છે. સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જરૂરિયાતો સાથે જોડવાની વાત હતી. કોને? તો કે માધ્યમિક શિક્ષણને. ડન છે. માધ્યમિક શિક્ષણને એવી રીતે ગોઠવવાની વાત છે કે ઉચ્ચ શિક્ષણ માટેની તૈયારી તેમજ રોજગાર માટેની તાલીમ બંને ઉપયોગી બને. માધ્યમિક શિક્ષણમાં જેને ઉચ્ચ શિક્ષણ કરવું છે એ પણ ભણાવવામાં આવે, અને સાથે સાથે વ્યાવસાયિક શિક્ષણ પણ ભણાવવામાં આવે એની વાત કરી. ડન છે. માધ્યમિક શિક્ષણની રચના કરી. કેવી રચના કરી ભાઈ? માધ્યમિક શિક્ષણ 6 વર્ષનું કરી નાખ્યું. ધ્યાન રાખો, માધ્યમિક શિક્ષણ કેટલા વર્ષનું કરી નાખ્યું? ઓકે, 7 વર્ષનું પ્રાથમિક શિક્ષણ કરે, પછી માધ્યમિક 6 વર્ષનું કરી નાખ્યું. 3 વર્ષ જુનિયર સેકન્ડરી, 3 વર્ષ સિનિયર સેકન્ડરી. ખાસ ધ્યાન રાખજો, માધ્યમિક શિક્ષણ કેટલા વર્ષનું કર્યું મુદાલિયર પંચે? 6 વર્ષનું કરી નાખ્યું. માધ્યમિક શિક્ષણ 6 વર્ષનું કરી નાખ્યું. કેમ ભાગ પાડ્યા? 3 ના ભાગ પાડ્યા. 3 વર્ષ જુનિયર સેકન્ડરી અને 3 વર્ષ સિનિયર સેકન્ડરી. કોની વાત છે? મુદાલિયર પંચની. માધ્યમિક શિક્ષણને 2 પ્રકારમાં વહેંચવામાં આવ્યું. ઓકે, એક તો જેને ઉચ્ચ અભ્યાસ માટે જવું છે એને એ રીતના ભણાવો, અને જેને ઉચ્ચ અભ્યાસ માટે નથી જવું, માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા બાદ ડાયરેક્ટ વ્યવસાય જ કરવો છે, તો એને વ્યાવસાયિક વોકેશનલ કોર્સ જે છે રોજગાર માટેનું તમે શીખવાડો. ઓકે, આવી રીતના 2 ભાગમાં વેચી દીધું હતું મુદાલિયર પંચે. ઓકે, અભ્યાસક્રમ સંતુલિત હોવો જોઈએ, જેમાં ભાષા આવી જવી પડે. ભાષામાં કઈ ભાષા? તો કે ભાષામાં 3 ભાષા, માતૃભાષા, હિન્દી ભાષા અને અંગ્રેજી. આપણે ગુજરાતીમાં જોઈએ તો આ જ આવશે ને. ડન. વિજ્ઞાન અને ગણિતને સ્થાન આપ્યું, સામાજિક વિજ્ઞાનને સ્થાન આપ્યું, કલા, સંગીત અને શારીરિક શિક્ષણને વ્યાવસાયિક તાલીમ આપવાની વાત કરે છે. મલ્ટિપલ ટ્રેક સિસ્ટમ, વિદ્યાર્થીઓ પોતાની રુચિ અને ક્ષમતા મુજબ વિષય પસંદગી કરી શકે છે કે એને શેમાં જવું છે, વિદ્યાર્થીને શેમાં જવું છે, એને ઉચ્ચ અભ્યાસ માટે જવું છે કે વ્યાવસાયિકમાં જવું છે, એને જે પસંદ કરે તો એ પસંદ કરી શકે છે. આ મુદાલિયર પંચની વાત છે ભાઈ. શિક્ષણના હેતુ કેવા હતો ભાઈ? સૌથી પહેલું શિક્ષણનો હેતુ આવો જ ભાઈ દરેકનો. શું હોય? સારો નાગરિક બનવો જોઈએ, સારો માણસ બનીને બહાર નીકળવો જોઈએ, રાષ્ટ્રીય એકતા કેળવાય અને લોકશાહીના મૂલ્ય જે છે એ વિકસે. શારીરિક તંદુરસ્તી હોય, નૈતિકતા આવે, કાર્યક્ષમતા વધે. ડન. શિક્ષણનું માધ્યમ કેવું રાખવાનું છે ભાઈ? પહેલા એને માતૃભાષામાં જ ભણાવો, પ્રાદેશિક ભાષામાં જ ભણાવો, અને પછી બાકીની યોજના અથવા તો બાકીના વિષય ભણાવો, અંગ્રેજી, હિન્દી. ડન છે. પણ પહેલી પ્રાયોરિટી કોને આપો? માતૃભાષાને આપો એવી વાત છે. શિક્ષકને તાલીમ આપવાની વાત કરે છે. ઓકે, અને વ્યાવસાયિક તાલીમ ફરજિયાત આપવાની છે, તો જ તે એ શીખવાડી શકે.
શિક્ષકોને સારી સેવા અને શરતો સતત તાલીમના અવસર આપવાની છે. વ્યાવસાયિક તાલીમ ફરજિયાત આપવાની છે શિક્ષકોને, તો જ ઈ શીખવાડી શકશે ને વ્યવસાય કેમ કરવો એમ. શિક્ષકને જ નહીં આવડતું હોય પંચર કરતા, તો પંચર કરતા કેમ શીખવાડશે? શિક્ષકને નહીં આવડતું હોય વાળ કાપતા, તો વાળ કાપતા બાળકોને કેમ શીખવાડશે? શિક્ષકને જ મોચી કરતા હાંધતા ન આવડતું હોય તો કેમ શીખવાડશે? તો પહેલા તો એને તાલીમ આપો, શિક્ષકને તાલીમ આપો, પછી શિક્ષક જે છે એ બાળકોને શીખવાડશે. વ્યાવસાયિક શિક્ષણ ડન છે. ધીમે ધીમે જુઓ આપણા અંદર ઓકે, આપણા ભારતમાં અથવા તો આપણા ગુજરાતમાં આવી યુનિવર્સિટી પણ આવવાની છે. ઓકે, કે વ્યાવસાયિક શિક્ષણ વાળી કોલેજો બનશે કે જેને જે કરવું હોય એ, જેને હેરસ્ટાઈલ કાપી છે તો એનો કોર્સ કરાવશે. ઓકે, કોકને પંચર કરવું હોય તો એનો કોર્સ કરાવશે, કોકને કંઈક જે છે એ દુકાન નાખવી હોય તો એનો કોર્સ કરાવશે, કોકને કંઈક બીજું જે કરવું હોય તમને જે મજા આવે એનો કોર્સ કરાવવામાં આવશે, જેને કહેવાય વ્યાવસાયિક શિક્ષક. હજુ ઘણી બધી જગ્યાએ ચાલુ પણ થઈ ગયું છે અને ચાલુ ધીમે ધીમે થવાનું છે. શાળાઓમાં લાઇબ્રેરી, લેબોરેટરી, રમતગમત મેદાનો હોવા જરૂરી છે. ઓકે, હું હાલે એ તો ખબર છે ને, મુદાલિયર પંચ હાલે. વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 40 થી વધારે ન હોવી જોઈએ, આવી વાત મુદાલિયર પંચે કરી હતી. ઓકે, કદાચ પૂછી પણ લે, આપણને ખબર હોવી જોઈએ. ઇન ડિટેલમાં આપણે પંચો જે છે એ લખી શકીએ. પરીક્ષા જે છે ગોખણ પટ્ટી ઉપર નહીં પણ સમજ ઉપર, પ્રયોગ ક્ષમતા ઉપર ચકાસવાની વાત કરે છે. આંતરિક મૂલ્યાંકન જે છે, ઇન્ટરનલ અસેસમેન્ટ શરૂ કરવાની છે. છોકરાઓ એની જાતે જ મૂલ્યાંકન કરશે કે મને શું આવડે છે, મને શું નથી આવડતું. ઓકે, જીવનમાં શું કહેવાય, કરંટમાં હાજર રહ્યો. માધ્યમિક શિક્ષણ જે છે જીવન અને રોજગાર માટેનું મંચ તરીકે વ્યાખ્યાયિત થયું છે. ભાઈ, પ્રથમવાર સ્પષ્ટ વ્યાવસાયિક શિક્ષણને માધ્યમિક સ્તરે સામેલ કર્યું. કોણે સામેલ કર્યું? કોણે સામેલ કર્યું? મુદાલિયર પંચે. મલ્ટીપલ ટ્રેક અભ્યાસક્રમની કલ્પના આપી. ઓકે, કોણે આપી હતી? મુદાલિયર પંચે. એક એક લીટીમાંથી એમસીક્યુ પણ બને છે અને આ જ બધું તમે મેન્સ એક્ઝામમાં પણ લખી શકો છો. ઓકે, આલોચના પણ થઈ. શું કામ આલોચના થઈ ભાઈ? ઓકે, ગમે એટલું સારું કામ કરો તમારી આલોચના થાય અને થાય જ. ઓકે, ગમે એટલું સારું કામ કરો એટલે તમારી આલોચના થવાની જ છે. ડન છે. પણ કાંઈ વાંધો નહીં. શું ભલામણો સારી હતી ને તોય આલોચના થઈ? શું કામ આલોચના થઈ? દેશભરમાં પૂરતી સુવિધાઓ ન હોવાથી તેનો અમલ મર્યાદિત રહ્યો. એને કીધું એ બધું થઈ શક્યું નહીં એટલા માટે. ઓકે, ગરીબ અને ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાવસાયિક શિક્ષણ પૂરતું શરૂ નહોતું થયું. કે દરેક ગામડામાં સ્કૂલો બની નહોતી માધ્યમિકની. 6 વર્ષનું માધ્યમિક શિક્ષણ મોડેલ સર્વત્ર અપનાવ્યું નહીં. બધાએ આનો અપનાવ્યું. 3 વર્ષ સિનિયર ને 3 વર્ષ જુનિયર. ઓકે, આ 2 ભાગમાં 6 વર્ષનું માધ્યમિક શિક્ષણ કર્યું, એ કોઈ અપનાવ્યું નહીં. ઓકે, અત્યારે તમે જોવો તો 4 વર્ષનું જ છે. આની પહેલા 5 વર્ષનું જ હતું. 6 વર્ષનું કોઈ અપનાવ્યું નહીં એટલે આલોચના થઈ. તારું નું આયલું એવું કીધું. ઓકે, બધાએ હસી મજાક ઉડાડી. આટલું મોટું પંચ બનાવ્યું ને મને ખબર જ હતી તમારું નહીં હાલ. ઓકે, મુદાલિયર પંચે ભારતના માધ્યમિક શિક્ષણ માટે વ્યાપક ફ્રેમવર્ક આપ્યું. કે સારું કામ કર્યું તોય આલોચના થઈ ભાઈ. ઓકે, સ્વતંત્ર ભારતની પ્રથમ માધ્યમિક શિક્ષણ નીતિ તરીકે તેનું સ્થાન છે. માધ્યમિક માટે મુદાલિયર પંચ આવશે, ઉચ્ચ શિક્ષણ માટે રાષ્ટ્રીય શિક્ષણ પંચ આવશે. ઓકે, એટલે કે રાધાકૃષ્ણન પંચ આવશે ઉચ્ચ શિક્ષણ માટે. પછીની રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ કંઈક આવી હતી 1968 ને 86 માં. તેની ભલામણોમાં પ્રભાવ જોવા મળે છે. ભાઈ, આમને કીધું એ બધું લીધું પાછું. ઓકે, આ આમનામ નથી બની. આને આગળની બધી જે બધા પંચો છે ને એના ધ્યાન રાખ્યા છે. આગળના બધા પંચોને ધ્યાન રાખ્યા છે.